સાહેબશ્રી જે હમણાં આવેલા છે એમને નમ્ર વિનંતી છે કે અમે અહીંયાની અરજી આપેલી છે 2-3 વખત, પણ હજી કંઈ કાર્યવાહી થઈ નથી. અને અમારા સેક્ટર 1 પાછળ કચ્છ સુધીના પાછળ દબાણ છે એ હજી હટ્યું નથી. હા, અને સફાઈ કર્મચારી કોઈ આવતા નથી. તો તમને નમ્ર વિનંતી છે સાહેબ કે અહીંયા કને સફાઈ અભિયાન ચાલુ કરાવો. આપે ક્યારે અરજી કરેલ હતી? અમે અરજી કરેલી છે સાહેબ, 4 વખત કરેલી છે. એમાં આપનો શુભ નામ? મહેશ રાજગોર, અરવિંદભાઈ ઢેડા, ભાણજીભાઈ બારોટ, રમેશભાઈ આહિર. શું છે આપની રજૂઆત મહાનગરપાલિકા કમિશનર સાહેબથી? કે સાહેબનું કામગીરી બધી રીતે બધું સારું છે. અમારા સેક્ટર 1 જે કચ્છ સુધીના પાછળવાળી લાઈન છે એમાં દબાણ છે એ હટતું નથી. તો આપ શું કહેવા માંગો છો મહાનગરપાલિકા કમિશનર સાહેબને? સફાઈ કર્મચારી બધા આવતા નથી અહીંયા કોઈ, અને સાહેબ કામ કરી સારી કરે છે. હવે એમનું કહેવાનું અમારું એવું છે કે અહીંયા દબાણ હટાવો. કેટલા ફૂટ દબાણ અહીંયા કરેલ છે? અહીંયા હોસ્પિટલ વાળાએ 12 ફૂટ હશે સાહેબ, ઓછામાં ઓછું 12 ફૂટ કરેલ છે. તો આપે અરજી પણ કરેલ છે? અરજી પણ કરેલ છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા. કાંઈ નહીં. તો તમે આશા રાખો છો કે યુદ્ધના ધોરણે અહીંયા ટીમ આવશે? ના, સાહેબ જે આવ્યા છે એમની કામગીરી બહુ સારી છે, એટલે એ ધોરણે અમને લાગે છે કે હા, કામ સારું થશે. મિત્રો, આમની રજૂઆતને તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા કમિશનર સાહેબ ધ્યાને લે, સંજ્ઞાન લે અને